તખા ભોણિયાની હારું કંકુતરી કે હવે દીકુબા વાતો કરે છે, પેલા વાતો કરે તમારા ભોણા લગન છે, પણ આમાં તખો ભોણિયો એટલો ગોડો હે ને તે મારે કંકુતરી નહીં આવી, પેલા સોમાબાની કંકુતરી આવી છે, પેલા દીકુબાની કંકુતરી આવી છે. અમે શું કરું એવો કંટાળ્યો છું ને, પણ આ ભોણિયાને ખબર ના પડે કે મોમાં કેટલો હરખ હોય કે હું મોમો છું તે ભોણિયા લગનમાં જાઉં, પણ હું ભોણોય નહીં મળતો કંકુતરી કોઈ કશું સંભાળતું જ નહીં. ના તો જવા દે, ગોમ બાજુ તે કોઈ દીકુબા મળે કોઈ શોમબા મળે તો કોઈક વાત તો કરું કે મારા ભોણિયાએ મને કંકુતરી કેમ નહીં મેલી હજુ સુધી. હાથ જવા દે તમે ગોમ બાજુ. અમારા તખો ભોણિયો ગોડા જેવો સાપ દો, પેલા મોમાં કંકુતરી મેળવી પડે તાર બીજો કંકુતરી આલી દીધે વાય કાલે. આ મોમાં તો એને બેસી ગયો છે, શું કરવાનું કંટાળ્યું. જા દે ગોમ બાજુ તાર. મને તો શાંતિ ગોમ બાજુ જા દે, પેલા તખલા લગની દે તાર તે લગન બધા વાતો કરીએ ને દોડવા ભેગા થાય તો કોઈ ખાવા પડે. પેલા પોપટને રમવા દે મીઠું. આપણે પોપટ જોરદાર હતા ને સને. હા ઓલી રાખીએ આપણે તો આવું તો કોઈ ના રાખે. આપણે ઘેર તો જેવું જેવું બધું સારું હાથ કશો વાંધો નહીં, શાંતિમાં જા દે. હવ અને તખલા લગાની ને એટલે તખલા લગનમાં તો ધૂમ મચાવી એટલે જોરદાર મચાવી દેવી. એટલે આવું આખા કપ ઉપાયો આવું હા બોલાવા સારું કરજો કે ઘેર હેડો. હજુ ગોમમાં તો જવું જ પડશે ને, આની ચાલે મને જવા દે તાન. વાતો બાતો લઈએ છીએ એવા સમાચાર. આપણે ચતુર્યા કંકોત્રી મૂકી જ નહીં ડોહા નહીં તો એ ભણો ના પાડતો કોક, પણ સમાચાર તો લઈએ વધો ના લોચા મારશે. બાકી તમે મોટા થઈને એકલા પૈણ્યા જાય ને મન ના મૂકી એવું કહેશે પાઉ ઓ જા દે કશું મને તો શાંતિ લખા દે ભાઈ. ગોમબાજા લગન છે ને કંકુતરી બધા હાલ દીધી તો બાકી મેળવીને યાર મોમાન જ બાકી છે. મોમાન તો હાલવી જ નહીં, મોમાં તો કહે કોમના શુદ્ધ નહીં. ખાલકોટા મફત આવીને ખાઈ જાય છે, ચોલો બોલો કરવો નહીં. ગોમબાજુ જવા દે પણ બધાને ભેગો તો થવું જવા દે ગોમબાજુ. બધાને ચાર નાખી છે, બચારો ભૂસ્યો થઈ ગયો છે. ખા કંતા ખા. આ બચારો આખો દાડો ફરી થાચ્યો છે. ઓ હું કરો છો? હા રામ રામ. શું કરો કાકા? રામ રામ. એ રામ રામ. આવજો લગનમાં. હો જમણવાળું ફૂલ છે. હો તમ તાર આવજો. લાઈન આપણે તો ગામ બાજુ જઈએ. ઘર બાજુ બધા કંકુતરી શું કરો? તમારા ઘેર જ આવતું હતા કંકુતરી હાલવા. એવું લગન ની તમારી લગન છે એમ? ઓહો હા આવીશું. આવજો પા ભૂલી ના જાઓ. એવું છે એમ? જાવ આમ ગોમ બાજુ જવું છે. ગોમ બાજુ જવું ઓહો બીજો લેવા જવું છે. હે ઓ સોમાબા તમે કૂદકા મારો છો તમે? ઓ તકાબા અરે મારું નામ નહીં ભૂલ. અરે આ ભૂલી ગયો. આ તો ગડપણ આવી તો ભૂલી જવાય. ચતુરબા આવ્યો તો એકન તું. હું સોમાબા કંકુતરી હાલવા આવ્યો હતો. તે આવડો મોટો મોમો ના દેખાયો તને. તો મોડું જોઈને શું કરવાનું, તો કશા કોમડા શોટ નહીં. એટલે કશા કોમ ના તો મોમાન ભૂલી જા તું. આવતો નહીં મારા વાગો કોઈ દાડો. આવું ના કરે ભોણા. થઈ જતા બહુ રૂપિયા ચોલ્લો કરતા નહીં. આવું ના કરે ભોણા. મોમાન આલુ તારો કેરી નો ભાઈ તારો કેરીનો રસ તારો મોહનતાર બાર્યો નહીં. હું ના તો બહુ ખબર પણ જો સુમાપા જતા નહીં હો. કઈ દીધું તમારે વિહોમ જશો ને તો મારો પુંડા મોમો છે ને ધારી લઈને આગળ આવી જશે. તમે કરો તમારે વ્યવહાર તો કરો. મારા ભોણાનો વ્યવહાર હું જોઉં છું કરો છો. કશું વાંધો નહીં. એક ખાવાનો ચોલ્લો કરીશું ને બસોનું ખાશું. વાંધો નહીં ચલો જઈએ. હા હા જય માતાજી. છોકરા હા આજ તો હું તને ચો લઈ જાઉં ખબર છે ને? ચો લઈ જાઉં. તખલા લગની ને એનું બધા આવે ડોહા ભેગા થવાના તખલો આવવાનો એટલે આયોજન આવવાનું લગ્નનું. એટલે હું તને લઈ જાઉં ત્યાં એટલે ખબર પડે ને તને. હા એટલો લઈ જાઉં ને બરોબર ને. અને એના લગ્નનું શું ખબર આપણે જો એ મોમો હતો ને એ ડોરા ફાડ આમ જોઈ રહ્યો હતો આપડે. હું પેલો મોટો પહેર્યો ને તાર તો ઉપડે મને નજર લાગી હતી. પેટમાં દુખાતું નજર ચા દાવ ખાધ્યું નતું. તાવ મોઢો પડ્યો તો બુડા. પણ થોડુંક ખાવાનું આ વખત વધારે ખાઈ લેવાનું. આ વખત તો એ મોમાં લીધો જ નહીં એટલે જ ને. આ વખત તો ધરણ ખાવું જ છે. રસ ને બસ પીસ કરું હું તો. હા જફા નહીં તખલા બોલે તખલો આ ભેગો જ છે. થોડું આવશે બરોબર. દાનની 2 વાટક છે 3 વાટક કે લેવાની. 2 રસની 1 દાનની. સોમાબાન તખલો એ આવી જ ચિંતા નહીં બરોબર. પછી વાત કરીએ ને 2 વખત પહેલા બેવાનું કીધું હોય ફોન કર્યો તો આપણે ઉભારી એટલે ઉભારી છો. ને પેલા તખાએ તાપ બિહારી મેલ્યો. લાય મને સોયલા જઈને બેહવા દે. જઈને બેહું છે. હા તાપ કેટલો પડે છે. ઓ દીકુબા લે સોમાબાન તમે બોલો. હા હું કરે? આજે આવીએ પેલા તખલાએ બિહાર રાખ્યા કલાક કર્યો આવ્યો નહીં કંટાળ્યો હું તો. અરે મને તો બિહારી મેલ્યો તો.
અલ્યા એવું હતું ઓવા ઊભા થો. એની વાતમાં જ કોઈ સાર નહીં અરે કે પણ ખરા તડકામાં ના બિહારી મેલા જો તો કહો તાપ જેવો પડે છે મારતો જો આ રેલા ઉતરવા માંડ્યા મારા હાથ વાગ્યાનો ફોન કરીને કે આવી જજો તમે ઓવા હું આવું ત્યાં છું. બે હતા. તો મને એવું બાઈને બિહારી જોતો હજુ વળી પાછો આવ્યો જ નહીં. અમે આવા શું કરવાનું એ તો ખબર પડતી નહીં શું કરવાનું આપણે મોટાથી બોલા લીધા ફટાક લઈ અરે માર તો ચેવું એ તો ચેવું કહેતો તો કે તું જા ચેવું આવે છે ગાડીઓ લઈને આવું ને ઓમ સન ડેકનું સન કોણ કહેતું તું? કહેતો તો કોણ તકલો હા ઓવા એ ચતુરા તો મન ના બોલાવે અરે તમે. આ મારી સોગર મારતો યાર ડખો પડ્યો. હું થી પાઉં અરે આ માં ઘર પણ આવી તો નોમે ભૂલી જવાય પેલો હું નોમ પેલો ડોહો ઓવા. ઓવા ચતુરીઓ અમારા ભાઈ ઉંમરથી જ પાછો મારતો વાશોમાં દેખાતું નહીં તો ખાવાનું નોમે ભૂલી જવાય. પેલી વખત જો ખબર એનો મોટો ભાઈ પડ્યો લગનમાં ઓવા તારા નો આ દુખાતું તું. ડોરા ફાર ફાર જોયો કે જેટલું ખાઈ અને હું રસ પીધો તો વધારે તે મોદો પડ્યો તો એની લાયમ તો આજ નહીં બોલાય બરોબર નહીં બોલાય ડુહાની નજરે હારી નહીં મને કઈ એકદમ તો ઝાડા થઈ ગયા આ તા. બોલાય નહીં બરોબર અને હમું થાય બે હાલ દેવાની ચાપોટો ભૂઈ પડે ચક્કર ખાઈ આ તો એક ભોણાની શરમમાં બોલતો નહીં. ઠોકી દેવાનું. આપણે કોઈ રોકતો નહીં જવા દેવો તો બગાડો દીકુભાન સોમા પપ્પા એ, આ તો અરે તખા તું કરી પેલા મોણા શીખવું તું તો તેમ હું થયું આ 2 કલાકથી બે રહ્યા કંટાળી ગયા પણ દીકુભા હું કહું મારા લગ્ન ની એટલી ધમ હાલશે ને તે ટાઈમ જ નતું અને તાર મળ્યું. મોમો ધમકાવી સુવા પાન કોક કહેતો હોય તો આ ભોણા જો આપણે એકદમ અમે કંકુત્રી આલવા આવ્યા તો હું કહેતા હતા મોમું મને જબડા બગડા તો મોં મોતી યાર પણ કોઈ કહેવાય નહીં તારે બના કે એવું કરવાનું અમારે હું કહેતા હતા કે ઢાળી મેળવું એમ કહેતા હતા. આ બધો મોંમાં હું બોલું છું જોઈએ છે આ તો ભોણા તમારી શરમમાં કે ડોહાન તો હું તો ઉલાડી ફેંકી દેવો એવો ના છું. એવું ના કરતા ને મારો એ તો હું નતો નકો બે હાલ દે ધોલ ભૂઈ આ પડે તો કોઈના અવસરમાં આટકો ના ખાયા વનમાં એટલા માટે એટલે કશું જ બોલ્યો ને. નહીં. મારો અવસર બગડે પાછો એટલા આ માટે તો એવું બોલતો કરવાનું નહીં. આપણા લગ્ન ની કમ્પ્લીટ થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું હતી પૈસા પૈસા જરૂર તો નહીં ને ના પૈસાની જરૂર નહીં પૈસાની જરૂર પડે તો હું તમને કહે જરૂર હોય તો કહેજો હો શરમમાં ના રહેતા. પૈસા આલશું. તમે અગાઉથી આવી જજો પાછા હો, ભૂલવા નહીં હા હા ભૂલી ના દો ના બોલું બરોબર ને બધું આયોજન કમ્પ્લીટ હે ને હા કમ્પ્લીટ થયું બરોબર એટલા માટે તો એ બોલ્યા હતા મને એમ કેવું ને હોય એટલા માટે જ તો બોલાય બધું કમ્પ્લીટ ટેન્શન લેશો નહીં તમે કશું ટેન્શન લેવાનું નહીં બધું કમ્પ્લીટ જ છે ને ચતુર્ભાન તો કહેવાનું. આ મોમાન મોંમાં તો કહેવાનું જ નહીં એવું હે ઓહો કશું વાંધો નહીં ભાઈના લગનમાં હતા તે ખાઈને ગયા પણ 100 રૂપિયા ચોલ્લોય નહીં કર્યું ચોરો ખાવું પડે. એવથી બોલાવાના ઈયોને. એવું કયા આ? કોમના જ નહીં હા તો કશો વાંધો નહીં એમ કર આપણે કાલ ભેગતા ઘેર આવશું અમે બરોબર તું આ તો વકર બોલાયા હતા પણ આપણે ઘેર આવશું એટલે ચા પાણી બધું કરશું શાંતિ બરોબર કાલ આવજો સોમથી હા એટલે વાત હરખી કરશું બરોબર કાલે ઘેર જ છું હું હા કશો વાંધો નહીં તો આપણે વાત કરશું તાર મોમાની બધી હા સારું એ તાર બરોબર હું જઉં મારું કોમ ખાસીએ થોડું હા વધુ નહીં જો હો ને બોલો છો આવું થઈ જશે કે હા ઘેર આપવું હતું ના જો તમને મારે થોડું કોમ છે. હા જો તો ખબર તમને મારે ખેતર બાજુ ઓટો મારવા જવું છે આમાં. તે ઘેર ચા પાણી કરી આવ્યો તો ના ના હાલ જ ચા પીને નીકળ્યો. આમાં તડકાને બહુ ચા ના પીવાય. હા તમારે જો આપણા હાથે કઈ તો ના કહેવાય પણ ના હા જો કહેવાય. કશો વાંધો નહીં હા હાલ આવજો આવજો હો. જય માતાજી જય માતાજી જય કોઈ માતાજી. કોમ હોય ફોન કરજો પાછું આ છોકરા તાપમાં ના થયો બહુ. ના છોકરા આજ તો અંગાત લઈને આવ્યો એ હારું હારું. એટલે હું હા થોડું હોય માપમાં રહેજો. રસ બસ પીવો ને લગનમાં હા, રસ બે વાટક પીવાની છે. બે વાટકે પીવો પણ કોઈની નજર બજર જોજે કે ઝાડા થઈ જશે. ઓહો. હા જો હા નાખજો હો. એ હારું હો. એ રાખજો. હા તો એટલે જ ને ઓછા નહીં બધા ઓછા નહીં